हाँ अजय अजय मेगा खाड़ है मेगा खाड़ है हाँ अजय એટલો વરસાદ ભયંકર વરસાદ પડ્યો છે મિત્રો, જોઈ રહ્યા છો તમે। ખાલી 5 મિનિટમાં વરસાદ પાણી પાણી કરી નાખ્યું। તમે જુઓ પાણી પાણી કરી નાખ્યું વરસાદ। અને અમે આજે જુઓ નદી તમે આ તો કાંઈ નદી આગળ જોશો તમને ખબર પડશે। આ જો ભેગા અમારા 3 મિત્રો મારા ભેગા છે અને અમે જઈ રહ્યા છે। આ સોમવાર છે, શ્રાવણ મહિનાનો સોમવાર, શિવના દર્શન કરવા જઈ રહ્યા છે। 5 કિલોમીટર ચાલીને જવાનો છે। 5 કિલોમીટર જતા અને 5 કિલોમીટર આવતા ચાલીને જવાનો છે। અને અમને એવું લાગ્યું કે ચાલીને જઈએ। આજે સ્કૂલ અમારી શાળા નંબર 4। हाँ नहीं डोगा देखा रहा था मैं हाँ हालो भाई पासा ये भोजे गण में कीड़ो है भोजड़े वो बदी के माथा में टुकड़ी दे ए भाई नो आयो वीडियो में बड़वा अबे देखिए बड़ा मुझे हमारा वीडियो बना कटिंग करेगा पोस्ट डाले तो कोई मोबाइल हो तो मन कोई एक्शन ना करे हैं क्यों तो क्यों जीव है पोस्ट में रखवारी मैं भेजो दिया ना कोई देवाई अब एक काम को खाली अंदर डूबे ही गया हां
શેના કયો ઉપર ને કાપી વાળો પણ હેઠા ક્યાં છે એ રીતે કાપી ગયો હે વરસાદ તો ગયેલો પણ જો થોડા તમે પોણી કરી નાખ્યા હે ને આગળ મંદિર ગોગજી મહારાજ સાઈડમાં દેવા કિલો ભૂકા કિલા બજાર છે એક નોખો હજી નખ બબડા ખાય વચ્ચે મત દે વચ્ચે કે ગાડી હાલતે હોય ને ખાતા ખાતા એને થાય અહીંયા દેવા સાઈડ પાણી રસ્તામાં જો પોણી જો કેટલો તમે જો વીડી શંકરે આવો ત્યારે રસ્તામાં આટલા ખાડા અને આટલો પોણી હોય છે જુઓ પોણી જો કેટલો જો ચારે અને ફૂલ વરસાદ આવે ને એકદમ ત્યારે અહીંયા હાલવાની જગ્યા હોતી નથી हर हर भोला शंभु तुम्हारी धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारी धुन लागी हमारी धुन लागी भोला तुम्हारी धुन लागी हर हर भोला शंभु तुम्हारी धुन लागी हाँ देवा આમ ના દે બચારા કે લે એક પકડી બીજો દેવા બાળો ભૂખો ઘણો આપણે હા આ બધા દેવા હું રોમા બીજા ભૂખો હતો ભૂખો બજાર અત્યારે તોડી ગયા જાવપો કમ નોખે કૂતરો જે ભૂખો હોય ને તો જાવપો નોખી નકર ના નોખે
એક તોડ પર એક દેશમાં ત્યાં રૂપિયો નાખ્યો છે દે ઠૂકી રે ભેંટ તે દેવા હતા ને અત્યારે અમે કહેતા હતા ઉભા ઉભા હવે નથી તો અહીંયાનો કેમ કે આગળ બે કૂતરા ઘણા બેઠા છે આ બીજી ત્રીજી વખત હિન્દી વાળા આવે ભાઈ ઘરે ઘરે વાર કર ના ના બરોબર કયા પગે તો શું નથી બીજા હું ડાલે લાલ નથી જાવ जो महादेव मंदिर है पहुंची गया है हर हर महादेव महादेव जो मित्रों महादेव मंदिर में चली आया है महादेव मंदिर पहुंची गया है भोलेनाथ की जय हर हर महादेव महादेव खाता है बिस्किट बिस्किट खाता था बोलो से वहाँ चालू हो जाओ हमें रही जय महादेव भोलानाथ की जय हर 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 महादेव हर हर नाले में बेने की तुम्हारा होंगे जय हो हर हर महादेव जय हो महादेव हर हर भोला शंभो हमारी धुन लागे हर हर भोला शंभू हमारी धुन लागी
તમારી ધૂન લાગે ભોળા તમારી ધૂન લાગે હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગે નાચે ગુણેશ અને નાચે હનુમાન નાચે હે નાચે ગુણેશ અને નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાની અગડ બમ 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 અગડ બમ 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 ડાક ભાગે ડમરૂ નાચે સદા સિંહ આગે હે ભેરુ નાચે સદા સિંહ આગે હે ભેરુ નાચે ગુણેશ અને નાચે હનુમાન નાચે નાચે ગુણેશ અને નાચે હનુમાન હે પાર્વતીના પ્રાણનાથ ભગવાને અગડ બમ હે બમ 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 ડાક ભાગી ડમરૂ નાચે સદા સિંહ આગે ભેરુ હર હર મહાદેવ જય હો ભોળિયાનાથ કી જય મમ્મી મમ્મી છે નોનો બાર નોનો હતો મરી ગયા મૂકો ભૂલી ગયો મિત્રો તમે જોયા રસ્તામાં સામે વાંદરા છે વાંદરાનો ખૂબ ત્રાસ છે જાઓ રસ્તામાં તો સાચવી દેજો કેમ કે વાંદરા 1 2 4 નથી આ વાંદરા 30-40 વાંદરા છે જો સામે જો એકલો માણસ હોય તો ખૂબ એને હેરાન કરે મહેરબાની કરીને સાચવીને જાજો જો જય બજરંગ બલી કી જય હો જય હો જય હો હુશ જો આમ કરતો દોડીને ઉભો કર ના આવે થપ્પડ નામે કે પાછી શું સુંદરજીમ જેવા હે એ તો ઝડુ છુંદાજીમ તો ઝડુ પર ના ઉભો કર હમ ખાવાની વસ્તુ હમ લઈ જશે વા હુશ 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 તારા પગ ડાઢા કરા તો બીજું તો મત કર હજો તને આયા પ્રો પાછો બચપન યાદ આવે ફોન વ્યવહાર મિત્રો પહેલે આવ્યા હતા આપણે રસ્તો દેખો રહ્યો સામે રસ્તો છે અને હવે આપણે આ નવા રસ્તે જવાના છે જોઈ લો આ નવો રસ્તો અમે રહીને એ રસ્તે આપણે આવ્યા હતા અને હવે રસ્તા પાસે ઘરે જવા માટે આ રસ્તો આ છે કાચા રસ્તે જઈ રહ્યા છીએ આપણે કેમ લાગે ભાઈ તમારે શું લાગે ત્યારે આપણે કાચા રસ્તે જઈ રહ્યા છીએ ત્યારે અમે કાચા રસ્તામાં કેવી હાલત છે અને તમે જો માટી ખૂબ છે આ માટીમાં આવી હાલતમાં અમે જઈ રહ્યા છીએ અને રસ્તામાં ખાડા છે કક્ષા હશે પાણી હશે કેમ થશે રસ્તામાં આગળ અહીંયાથી નીકળી જશું અમે રસ્તા વચ્ચેથી પાછા આવશું અમે જો આપણે આ ભાઈને પૂછા કરીશું આ બાજુ રસ્તે આવ્યા હતા અને હવે આ રસ્તે જવા રહ્યા ઘર માટે બરોબર આમાં આમ છે કે આ રસ્તો અહીંથી તો સાફ લાગે છે પણ આગળ જે હશે એ પછી લડી લેશું એમ પહેણીઓ તો લડી લેશે એને તરતા આવડે ને આપણને ક્યાં તરતા આવડે આપણને લાજ રાખશે પડે ને હા અને દેવ મહાદેવના દર્શન કરવા ગયા હતા સોમવારના આપણે શ્રાવણ મહિનાનો અને મહાદેવ આપણને લાજ રાખશે જય શ્રી રામ જય હો જય હા દમાભાઈને પણ કેવું હવે થોડો આગળ વિડીયો આપણે બીજો બતાડશું થોડી વાર પછી
જો મિત્રો સામે જો વાળ અને પાણી તમે જો ખૂબ ભરેલ છે અને માટી ખૂબ છે. આ રસ્તામાં માટી ખૂબ છે, સાચવીને આવવો જરૂરી છે. આ શું વાયો શું આવ્યો? રોડ નથી પણ ખૂબ કાચી છે, કાચો રસ્તો છે અને માટી ખૂબ છે. પાણી તમે જુઓ, ચારે ઉપર પાણી ભરાઈ ગયું છે. અને આ જુઓ રસ્તા તમે જુઓ કેવા છે, એકદમ માટી છે, માટી. અને અને આ માટી એટલી છે, સાચવીને જવો જરૂર છે. નકર કેટમ પડી જાવ ગારામાં, લાગે ભાંગે, હાડકા ભંગાઈ જાય. ભાઈ સાચવીને હાલજો તમે. જો માટી જો ભાઈ, આમાં તો સાચવો જરૂરી છે ભાઈ. આ તો મહાદેવ, હર દેવો કે દેવ મહાદેવ ભેગા છે એટલે કાંઈ વાંધો નથી. ભોળેનાથનો લેમને નામ લઈને ચાલીએ છીએ અમે. જો માટી તમે જો કેટલી માટી છે. આ માટી જો મિત્રો રસ્તો ખરાબ આવ્યો, વચ્ચે પાણી મિત્રો સામે રસ્તો તમે દેખો, આ બાજુ રસ્તો એ બંધ થઈ ગયો કેમ કે ચારો કોર પાણી રહેશે. એટલે હવે અમે રસ્તો બદલાવી નાખ્યો છે. અહીંયાથી શોર્ટકટમાં નીકળી છે. હવે કેમ છે રસ્તો ચાલુ છે કે બંધ છે, આ બાજુ જઈએ રહ્યા. કેમ કે આ બાજુ ભાગમાં અમે જવા સીધા જઈએ છીએ, રસ્તો એ બંધ છે કેમ કે એ બાજુ રૂપો પાણી ભરેલ છે. અને આ માટી તમે જુઓ. હવે અમે આથી નાની કેનાલથી સીધા ચાલતા જઈશું. આજુ રસ્તા ખૂબ બંધ છે આ બાજુ. અને અમે એવી જગ્યાએ ફસાઈ ગયા છીએ કે પહેલે જે રસ્તા હતા એ રસ્તે નીકળી ગયા હોત ને તો કાંઈ વાંધો નીકળી જાત. હવે મહાદેવના નામ લઈને પાછા ઘરે જઈ રહ્યા અમે. અને નાની કેનાલે રસ્તે જવાનો છે. જુઓ તમે, ચારો કોર પાણી છે અને એ બાજુ રસ્તો છે પણ રસ્તો બંધ છે. હવે અમે આ કેનાલે મહાદેવનું નામ લઈને જઈ રહ્યા છીએ. મહાદેવ, દેવો કે દેવ. તો મિત્રો તમે આ બાજુ વીડી શંકરે આવો ત્યારે આ બાજુ આ રસ્તે ન આવતા. અમે મહેરબાની કરીને કહું છું કેમ કે અમે એટલા ફસાઈ ગયા છો. જ્યાં રસ્તે તમે આવો છો એ રસ્તે જાજો, આ રસ્તે ગલત રસ્તેથી ના આવતા. જો વરસાદનો માહોલ ચાલુ છે અત્યારે. જો વાદળા જોઈ લ્યા તમે. તળાવ જો પાણી ખૂબ ભરેલ છે. ચંપલ ધો કાણે તો નથી ફેરાતો. આ પાણી કેમ આવો થઈ ગયો? હે માટી કાઢી છે ને એ ધારો મૂકા એ રસ્તો રેડી હે. એમ જાય છે, એમ જાય જમા પગ ધોબરા. ઓહો, કાળી માટી તમે જુઓ. એવી જગ્યા ફસાઈ ગયા છો, ઊંધો એવી જગ્યા ફસાઈ ગયા હો. કોઈ આનો રસ્તો મળતો નથી. જે જગ્યા અમે આવ્યા હતા ને શિવને દર્શન કરવા, એ રસ્તે પાછા ગયા હોત ને તો સારો હતો. પણ અહીં આગળ જાય ને ભાઈ, અહીં ભાઈ રખડેવાળો એ મને ભાઈ છે, એ રખડેવાળી ભાઈ છે મને. તો કોણ ઉગ્યા રસ્તો સાફ પડ્યો જેવા રખડેવાળો મને આ ભાઈ છે. આ ઊંધો છે, ઊંધો તમે જુઓ. આ ભાઈ રખડેવાળો છે, મને રખડાવ્યા. અને વીડી શંકર દર્શન કરવા આવ્યા હતા અને રસ્તો ભૂલી ગયા છો અમે. હવે રસ્તો મળી જાય સારો કહેવાય. આ ભાઈને વિશ્વાસ રહ્યા અમે. અરે ભગવાન, આ ભાઈ રસ્તો ગોતે રહ્યા પણ રસ્તો ભાઈ મળી ગયો મને. આ ભાઈ રખડેવાળો ભાઈ છે ને, આ આવે ને પહેલો નંબર એ ભાઈ હતો મને રખડેવાળો. અને રસ્તો મને મળી ગયો. આ રસ્તો છે. આ બાવળી મેં ફસાઈ ગયા હતા, રસ્તો મળે જ નહીં અમને.
પણ રસ્તો મહાદેવ ભોળોનાથ એને મને રસ્તો ગોતી દીધો છે અને રસ્તો મળી ગયો તમે જુઓ. રૂગી માટી હતી માટી આ માટી ચોટી એટલી જેના 5 કિલો કમ વજન હોય માટી માટી આ રસ્તેથી અમે આવ્યા રસ્તો જો મળી ગયો સીધો રસ્તો હર હર મહાદેવ.